આજનો દિવસ એટલે કે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ 1972ના સ્ટોકહોમ સંમેલન દ્વારા પૂરા વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ વર્ષની થીમ છે આપણી ભૂમિ આપણું ભવિષ્ય. વૃક્ષો કાપ્યા પછી તાપમાનમાં કેટલો વધારો થયો એ બધાએ અનુભવ તો કરી જ લીધો છે. આજે જમીન, હવા, પાણી બધું જ એટલું પ્રદૂષિત કરી દીધું છે કે આવનારી પેઢી એનો બરાબર ઉપયોગ નહીં કરી શકે. જો અત્યારથી આપણે જાગૃત નહીં થઈએ તો આપણે આવનારી પેઢીને આ બધું ભોગવવું પડશે. નદીઓ છે, આપણા દેશમાં આપણે નદીઓને માતા તરીકે પૂજા કરીએ છીએ, તો વધારે ગંદકી પણ આપણે જ કરીએ છીએ. નદીઓમાં ફળ ફૂલ બધું ભગવાનને ધરેલું હોય એ નદીમાં પધરાવવું એક ક્યાંનો રિવાજ છે? કોણ કરે છે આ બધું ગંદકી? આપણે જ કરીએ છીએ. બીજા દેશોમાં જોજો કેટલી નદીઓ શુદ્ધ હશે, કેમ કે ત્યાં ભલે માતા તરીકેના એને દરજ્જો આપ્યો હોય પણ ચોખ્ખીને શુદ્ધ રાખે છે. જ્યારે આપણે માતા કહીને એની જ ગંદકી વધારીએ છીએ, જેને પીવાલાયક પણ નથી રાખતા આપણે. તો આના માટે જવાબદાર કોણ? આપણે બધા. આના માટે જાગૃત થવું જોઈએ, કેમ કે અને રસ્તા જ્યાં જઈએ છીએ પ્લાસ્ટિકનું આ તે બધો આપણે કચરો ફેંકતા રહીએ છીએ, તો એ પણ અટકાવવો જોઈએ. એ ગંદકી પણ આપણે અટકાવવી જોઈએ. ક્યાંય બી જઈએ છીએ તો એક બેગ રાખીએ પ્લાસ્ટિકની કે એમાં બધો કચરો આપણે ભેગો કરીએ અને ડસ્ટબિનમાં નાખીએ, નહીં કે જ્યાં ને ત્યાં ઉડાડીએ. પ્લસ આજના ખેતરોમાં રાસાયણિક ખાતરોનો યુઝ થવા માંડ્યો છે, જેથી નથી શાકભાજી કે ફળ કે કોઈ અનાજ આપણે શુદ્ધ મળી રહ્યું, બધું કેમિકલવાળું મળી રહ્યું છે, જેને કારણે આપણા શરીરમાં અનેક રોગોનો પ્રવેશ થઈ ગયો છે, જેનો સામનો કરવો ખૂબ મુશ્કેલ છે. અત્યારથી જો આપણે કોઈ જાગૃત નહીં થઈએ તો આવનારી પેઢી એટલી નબળી આવશે કે એની વાત જવા દો. એ લોકોને બચાવવા અને આપણું સ્વાસ્થ્ય બચાવવા માટે આજે પર્યાવરણના દિવસે આપણે એક સંકલ્પ કરવો જોઈએ કે આપણાથી બને એટલા આપણે પ્રયત્નો કરશું અને પર્યાવરણને બચાવશું. સાચું કહ્યું ને?